ધોરણ 12 ચેપ્ટર 4 ઉદાહરણ 4.5 જેની રકમ છે આકૃતિ 4.13 એમાં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત સીધા તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી છે. કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી છે. એ સીધા ભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? બી અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતા બી કરતા વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે અને કઈ રીતે તેને મળતું આવે છે. સી આકૃતિ 4.13 બી દર્શાવ્યા મુજબ આ તારને તેટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારો જવાબ શું હશે? તો અહીંયા આપણે સૌથી પહેલા આકૃતિ ડ્રો કરીએ. તો અહીંયા શું કહેવા માંગે છે? અહીંયા આકૃતિ આ રીતના આપેલી છે. આ રીતના આકૃતિ આપેલી છે. અહીંયા વિદ્યુત પ્રવાહ વહે છે અને અહીંયા વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે? I = 12 એમ્પિયર. કેટલો વહે છે? 12 એમ્પિયર. અને ત્રિજ્યા કેટલી આપેલી છે? આની ત્રિજ્યા વર્તુળાકાર ત્રિજ્યા અર્ધવર્તુળાકાર ઉપર છે અને અર્ધવર્તુળાકાર નીચે છે. તો અહીંયા ત્રિજ્યા કેન્દ્ર આટલા હશે. હવે ત્રિજ્યા કેટલી છે? 2 સેન્ટીમીટર આપેલી છે. કેટલી આપેલી છે? 2 સેન્ટીમીટર આપેલી છે ત્રિજ્યા. હવે દાખલો કઈ રીતે ગણશું? અહીંયા સીધા ભાગો વડે. અહીંયા પહેલામાં શું કીધું છે? સીધા ભાગો વડે. તો આ ભાગ છે. શું કહ્યું છે? આ સીધા ભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો સીધો ભાગ એટલે આપણે બાયો સાવર્ટના નિયમ મુજબ જોઈએ તો dB = μ0/4π IDL sin θ/r². આ સૂત્ર હતું. આ થઈ ગયું. હવે આ થીટા શું કહેવા માંગે છે? એના પહેલા આપણે સાદું સૂત્ર બીજું સૂત્ર બનાવ્યું હતું. અહીંયા r વડે ગુણતા અને r વડે ભાગતા. તો અહીંયા μ0/4π r વડે ગુણ્યું એટલે IDL અને અહીંયા r વડે ગુણ્યા હતા એટલે અહીંયા r મૂક્યા હતા અને નીચે r² × r કરીએ તો r³ થઈ જાય. તો અહીંયા r³ અને અહીંયા sin θ. પણ આ બંને સદિશ છે, સ્થાનાંતર સદિશ અને dl સદિશ. જ્યારે sin θ આવે એટલે એ sin θ નીકળી જાય અને શું થઈ જાય? અહીંયા ક્રોસ ઘટક લાગી જાય. dl × r. હવે આ ક્રોસ કાઢી એટલે પાછું sin θ લાગી જાય. તો મેન આ સૂત્રમાં ચુંબકીય ક્ષેત્ર આપણે dB શોધવાનું છે. શું શોધવાનું છે? dB. તો આપણે ફક્ત આટલા ભાગને જોઈશું, dl અને r. તો અહીંયા dl કોઈ ખંડ લઈ લઈએ. એ પણ સ્થાનાંતર સદિશ ને બંનેની દિશા એક જ છે. શું છે? બંને દિશા એક જ છે. dl × r બંને દિશા એક જ હોય તો થીટા કેટલો હોય? અહીંયા 0 હોય. અહીંયા જુઓ dl r sin θ લખું હું. થીટા આ ક્રોસ કાઢી દઈએ તો અહીંયા θ = 0. આ બંને એક જ દિશામાં કઈ આ એક દિશામાં હોય. આ એક દિશા અથવા તમે આ દિશા લો તો θ શું આવે? θ = 180. હવે sin 0 અથવા sin 180 તો આ બંનેનું મૂલ્ય શું થાય? 0 થઈ જાય. તો તમારે ચુંબકીય ક્ષેત્ર શું મળશે? અહીંયા 0 મળશે. તો પહેલાના અંદરના જવાબમાં શું આવશે? ચુંબકીય ક્ષેત્ર તમને શું મળશે? કોઈ સીધો અહીંયા ચુંબકીય ક્ષેત્ર શું મળશે? 0 મળશે. તો બીમાં કોઈ ફાળો આપતું નથી સીધા ભાગોના અંદર. જે સીધો ભાગ છે એ. હવે અર્ધવર્તુળાકાર ભાગ છે ઉપરનો, એના અંદર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. બી શું કહે છે? અર્ધવર્તુળાકાર ચાપને મળતું ક્ષેત્ર. તો હવે આખું વર્તુળ હોય તો એના લીધે આપણને ચુંબકીય ક્ષેત્ર બી મળે. તો હવે અડધો ભાગ હોય, અડધો ભાગ, તો એના લીધે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? અડધું મળે. તો આપણે બી ભાગના અંદર જોઈએ. બી ભાગના અંદર ચુંબકીય ક્ષેત્ર શું કરવાનું? અડધું કરી દેવાનું. તો હવે એ કેન્દ્ર પાસે કીધું છે બી એટલે બીના અંદર કીધું છે કારણ કઈ રીતે જુદું પડે છે વર્તુળાકાર માર્ગે. તો હવે અહીંયા કેન્દ્ર પર આપણે શું કરવાનું? કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી છે એવું કીધેલું છે ધારવામાં. તો આપણે હવે આપણે જે બાયોસાવર્ટના નિયમના અંદર જોયું એના લીધે જો આપણે નિયમો જોયા હતા આપણે આગળના લેક્ચરમાં, તો ચુંબકીય ક્ષેત્ર જે મળ્યું હતું તેમાં કેન્દ્રમાં શું હતું? કેન્દ્ર પર μ0I/2r આ ચુંબકીય ક્ષેત્ર હતું. હવે કેન્દ્રમાં પણ અહીંયા તો અર્ધવર્તુળાકાર ચાપને લીધે અર્ધવર્તુળાકાર ચાપ હોય તો એના લીધે શું થાય? અડધું થઈ જાય. તો અહીંયા શું કરી દેવાનું? અડધું કરી દેવાનું. તો અહીંયા આ અડધું કરી દઈએ તો અહીંયા પણ અડધું થઈ જાય. તો μ0I/2
ગુણ્યા 2r આ થઈ ગઈ. તો હવે અહીંયા કિંમતો મૂકવાની છે. શું કરવાની છે? કિંમત. તો મ્યુ0 ની મેં તમને કિંમત યાદ રાખવાની કીધી હતી. કેટલી છે કિંમત? કેટલી છે મ્યુ0 આપણે? 4π × 10⁻⁷. 4π × 10⁻⁷. આ કેટલા આપેલા છે? 12. 12 આપેલા છે. 2 અને આ 2 કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. 4 થઈ ગયા. અને r ની કિંમત કેટલી છે? 2 સેન્ટીમીટર. તો સેન્ટીમીટરથી મીટરમાં છે એટલે 10⁻². થઈ જાય. તો અહીંયા 4 કેન્સલ. આ થઈ ગયા. હવે અહીંયા 2 6 12 આ થઈ ગયા. હવે 6 થઈ ગયા. 2 6 12. હવે ઉપર શું વધ્યું? પાઈ અને 6 વધે. તો 6 પાઈ અને અહીંયા 10⁻⁷ અને 10⁻, અહીંયા ઉપર જાય એટલે શું થઈ જાય? +2 થઈ જાય. તો આટલો ભાગ વધે. તો 6 પાઈ. તો 6 અને પાઈનો ગુણાકાર કરી દઈએ એટલે 6 × 3.14. 3.14 અને 10 ની કેટલી ઘાત વધી? -5 ઘાત. +2 જતી રહી તો 10⁻5 ઘાત વધી. હવે 6 × 3.14 કરી દઈએ કેલ્ક્યુલેટરમાં. તો કેટલો જવાબ આવે છે? 6 × 3.14. જવાબ આવે છે 18.84. 18.84 ગુણ્યા 10⁻5 ઘાત. પોઈન્ટ પહેલા એક જ અંક હોવો જોઈએ. તો પોઈન્ટ તમે ડાબી તરફ ખસો છો તો આ તમે આ સાઈડ જવું પડે. તો હવે આ મૂલ્ય તમે ધન તરફ જોશો તો આ -5 કરતા આ -5 છે. હવે તમે મોટી સંખ્યા તરફ જવાનું તો -5 કરતા 4 મોટા હોય. એટલું યાદ રાખજો. તો અહીંયા 1.884 લખીએ તો અહીંયા 10⁻4 લખવો પડે. ચુંબકીય ક્ષેત્રનું ટેસ્લા આવે તો અહીંયા 1.84 છે. અહીંયા 8 છે તો અહીંયા 1.9 તમે લખી શકો છો. 10⁻4 ટેસ્લા. તો બીનું મૂલ્ય કેટલું આવ્યું? વર્તુળાકાર ચાપને લીધે, અર્ધવર્તુળાકાર ચાપને લીધે, અર્ધવર્તુળાકાર ચાપને લીધે ચુંબકીય ક્ષેત્રમાં કેટલું મળે? 1.9 × 10⁻4. હવે સીના અંદર શું કહે છે? તો જે ઉપર ભાગ વાળ્યો હતો આપણે, આ બીના અંદર શું છે? બીના અંદર તમને ચાપ ઉપર તરફ હતો. હવે એ ચાપને સીના અંદર ઉલટો વાળી દેવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું મળે? એટલું ને એટલું જ મળે છે. ફક્ત શું થાય છે? દિશા બદલાય છે. બીમાં જે ચુંબકીય ક્ષેત્ર મળે તેટલું જ અહીં મળે, પરંતુ દિશા વિરુદ્ધ મળશે. બસ આટલું જ હતું. અહીંયા દિશા શું થાય છે? વિરુદ્ધ દિશામાં હશે. શું હશે? પરંતુ વિરુદ્ધ દિશામાં મળે અથવા દિશા વિરુદ્ધ મળશે. આટલું હતું. તો ઉદાહરણ કયું હતું? 4.5 એકદમ ઈઝી હતું. તો હવે આપણે આગળ ઉદાહરણ 4.6 પણ જોઈ લઈએ. ઉદાહરણ 4.6 ની રકમ છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા 100 આટા ધરાવતું એક ગૂંચરું ધ્યાનમાં લો, જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગૂંચરાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો જો અહીંયા કેન્દ્ર લખેલું આપેલું છે તો અંડરલાઈન ત્યાં તમારે કરી દેવાની. કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર. તો આપણે ગયા લેક્ચરમાં થિયરી જોઈ ગયા હતા કે રિંગના લીધે અક્ષ પર મળતું ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર શું મળ્યું હતું આપણને? ચુંબકીય ક્ષેત્ર શું મળ્યું હતું? Bx = μ0 I/r² / 2 R² x² ની 3/2 ઘાત. પણ જ્યારે કેન્દ્ર પર તો આ અંતર આપણે ઘટાડી દીધું, x = 0 કરી દીધું હતું. તો તમને ચુંબકીય ક્ષેત્ર શું મળ્યું હતું? તો μ0 I/2r. શું મળ્યું હતું? μ0 I/2r. તો આ સૂત્ર મળ્યું હતું. તો કેન્દ્ર પર આપણને શું મળશે? આ કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર છે. તો હાલ આપણે આ પૂછી નાખીએ છીએ અને અહીંયા આપણે કિંમતો મૂકીશું. તો હવે અહીંયા જે આપેલું છે ડેટા એ લખી દઈએ. તો તમને શું આપેલું છે? પહેલા r = 10 સેન્ટીમીટર ત્રિજ્યા. તો સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો શું થશે? 10 × 10⁻2 મીટર. આ મળી ગયું. હવે આટા અહીંયા આપેલા છે. n બરાબર શું આપેલું છે? 100 આટા આપેલા છે. ત્યાર પછી બીજું શું આપેલું છે? I = 1 વિદ્યુત પ્રવાહ આપેલું છે. I = 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. અમે શું કીધું છે? કેન્દ્ર પાસે. તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. કેન્દ્ર પાસે. તો કેન્દ્ર પાસેનું સૂત્ર મેં તમને કહી દીધું. તો B = μ0 I/ શું આવશે? 2 R. હવે અહીંયા આટાની સંખ્યા આપેલી હોય
તો એક આંટાના લીધે આટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું હોય તો n આંટા હોય તો અહીંયા શું કરી દેવાનું, n આંટા વડે ગુણી નાખવાનું, n વડે ગુણી નાખવાનું. મ્યુચ્યુઅલની કિંમત કેટલી છે તો 4 પાઈ ઇન્ટુ 10⁻⁷. આની કિંમત કેટલી છે 1 એમ્પિયર. n બરાબર કેટલા છે 100 આંટા. નીચે 2r તો 2 ની કિંમત 2, r ની કિંમત કેટલી છે 10 ગુણ્યા 10⁻2. આ થઈ ગઈ. હવે એ 2 2 4 થઈ ગયું. અહીંયા 1 0 જતું રહ્યું, કેન્સલ થઈ ગયું. હવે આ એક ના લખે તો પણ ચાલે, લખો તો પણ ચાલે. હવે અહીંયા શું વધ્યું 2 પાઈ, અહીંયા 2 પાઈ વધ્યા અને નીચે શું વધ્યું, ઉપર કેટલા વધ્યા છે 10⁻⁷. અહીંયા કેટલા વધ્યા છે 10⁻+1 અને આ છેદવાળા છે ઉપર જાય એટલે શું થઈ જાય 10⁻+2. તો આ 10⁻3 અને અહીંયા 10⁻⁷. તો અહીંયા 2 પાઈ, તો 2 અને પાઈનો ગુણાકાર કરશો તો કેટલો જવાબ આવશે 2 ગુણ્યા 3.14. તો કેટલો જવાબ આવે છે 6.28. આનો જવાબ કેટલો આવે 6.28. 6.28. હવે 10⁻⁷ અને 10⁻3 છે 3, ટોટલ કેટલી થશે 3. 7માંથી 3 જાય તો કેટલી વધે 10⁻⁴. ચુંબકીય ક્ષેત્રનો જવાબ કેટલો આવશે ટેસ્લા. = 6.28 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. તો અહીંયા આ પણ એકદમ ઇઝી એક્ઝામ્પલ હતો. ઉદાહરણ 4.6 કેટલો છે, ખાલી સૂત્ર યાદ રાખવાનું છે કેન્દ્ર પાસે μ0I/2r. n આંટા હોય તો n વડે ગુણવાના. એક જ આંટો આપેલો હોય તો n વડે નહીં ગુણો તો ચાલશે. n બરાબર 1 મૂકવા પડે, એક આંટો હોય તો 1, પણ ના મૂકો તો ચાલે. μ0I/2r. પણ n આંટા હોય તો n મૂકવાના. 100 આંટા છે તો 100 ની કિંમત મૂકવી પડે. તો અહીંયા તમારે સૂત્ર યાદ રાખવાનું μ0I/2r, કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર. હવે આપણે એક સ્વાધ્યાયનું એક્ઝામ્પલ જોઈ લઈએ. આના જેવો છે સેમ. હવે સ્વાધ્યાયનો 4.1 ની રકમ છે 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 100 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગુંચરામાંથી 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. ગુંચરાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય કેટલું હશે? તો જ્યારે તમારે ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પાસે પૂછે તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, તમારે સૂત્ર યાદ રાખવાનું છે B = μ0I/2r. n આંટા હોય તો n વડે ગુણી લેવાના. શું કરવાનું, n આંટા વડે ગુણી લેવાના. મેન શું છે કેન્દ્ર પાસે, કેન્દ્ર અંડરલાઈન કરો એટલે તમારે આ સૂત્ર મૂકી દેવાનું છે. તો અહીંયા જે ડેટા આપેલો છે લખી દઈએ. તો શું આપેલું છે, r બરાબર 8 સેન્ટીમીટર ત્રિજ્યા, 8 સેન્ટીમીટર ત્રિજ્યા. તો 8 સેન્ટીમીટર કરશું તો 8 ગુણ્યા 10⁻2 મીટર થઈ જશે. આ થઈ ગયું. ત્યાર પછી આંટા આપેલા છે કેટલા 100 આંટા આપેલા છે 100. વિદ્યુત પ્રવાહ કેટલો આપેલો છે I = 0.40 એમ્પિયર અને B શોધવાનું છે કેન્દ્ર પાસે. શું કરવાનું છે, કેન્દ્ર પાસે શોધવાનું છે. હવે કિંમતો મૂકીએ તો μ0 ની કિંમત કેટલી છે 4 પાઈ ઇન્ટુ 10⁻⁷. I ની કિંમત કેટલી છે 0.40. n બરાબર કેટલા છે 100 આંટા. 100 આંટા. 2 ની કિંમત 2, r ની કિંમત કેટલી છે 8 ગુણ્યા 10⁻2 મીટર. આ થઈ ગઈ. તો હવે અહીંયા 4 દુ 8 આ થઈ ગઈ. હવે ઉપર શું વધ્યું, પાઈ વધ્યા. પાઈ વધ્યા ગુણ્યા 0.40 વધ્યા અને 10⁻⁷ અને અહીંયા 100 એટલે 10⁻2 અને આ નીચેથી ઉપર જાય -2 એટલે એ શું થશે +2 અને અહીંયા છેદમાં 4. હવે કેલ્ક્યુલેટર મદદથી આપણે આટલા ભાગની સાદુરૂપ આપી દઉં. આટલા ભાગ 3.14 ગુણ્યા 0.40 બરાબર ભાગ્યા 4. તો કેટલો છે 0.314. 0.314. હવે અહીંયા 10⁻⁷ અને અહીંયા 10⁻4. તો કેટલી વધશે 10⁻3. જવાબ શું છે ટેસ્લા. તો જવાબ કેટલો મળે 0.314 ગુણ્યા 10⁻3 ટેસ્લા. હવે પોઈન્ટ અહીંયા જમણી તરફ ખસો તો અહીંયા તમારે ડાબી તરફ આવવું પડે. તો અહીંયા એક જ પોઈન્ટ ખસવાનું છે તો એક પોઈન્ટ ડાબી તરફ. તો અહીંયા ધન તરફ જો તો અહીંયા ઋણ તરફ. તો -3 કરતા નાની સંખ્યા કઈ હોય, ઋણ એટલે નાની, આ સાઈડ નાની તરફ અને આ સાઈડ ધન તરફ એટલે મોટી સંખ્યા તરફ. તો અહીંયા નાની તરફ આવો તો અહીંયા શું થાય, નાની સંખ્યા -3 કરતા -4 નાના હોય અને અહીંયા એક પોઈન્ટ ખસવાનું છે 3.14 ગુણ્યા 10⁻4 ટેસ્લા. B ની કિંમત તમને શું મળી ગઈ 3.14 ગુણ્યા 10⁻4 ટેસ્લા.
તો અહીં એકદમ ઇઝી એક્ઝામ્પલ હતો. તો અહીંયા આપણે ત્રણ એક્ઝામ્પલ જોયા જે એકદમ ઇઝી હતા અને એક જ સૂત્ર પરથી હતા, મ્યુ 0 I/2R, જે કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર છે.